જ્યારે પણ કોઈ દેશમાં ચૂંટણી યોજાય એટલે તેની આસપાસના દેશોની નજર એ ત્યાંના ચૂંટણીના પરિણામો પર હોય છે. કેમ કે કઈ રાજકીય પાર્ટી જીતીને આવે છે અને કઈ પાર્ટી હારે છે તેના પર આવનારા 5 વર્ષે બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને મહત્વ આપતું હોય છે. પરંતુ સમગ્ર દુનિયાની અંદર 195 દેશમાંથી એક દેશ એવો પણ છે કે જ્યાં સતત 1965 થી એક જ રાજકીય પાર્ટીનું એક હત્તું શાસન છે અને જ્યાં સામે પક્ષે બીજી કોઈ રાજકીય પાર્ટી ચૂંટણી લડવા માટે પણ કદાચ તૈયાર પણ નથી થતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વર્ષ 2019ના એક અહેવાલ મુજબ પૃથ્વી પરના 195 દેશોમાંથી માત્ર 56 દેશોમાં લોકશાહી છે અને જેમાં ભારત, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ, ઇંગ્લેન્ડ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવા મહત્વના દેશોનો પણ સમાવેશ થાય છે. 7 અબજ વસ્તી ધરાવતી દુનિયાનો દર એ ત્રીજો વ્યક્તિ તાનાશાહી શાસન હેઠળ દબાયેલો છે, જેમાં અડધા કરતા પણ વધુ ચીનના નાગરિકો છે. વિશ્વના જે દેશોમાં નિરંકુશ તાનાશાહી ચાલે છે, જેમાં ચીન ઉપરાંત સાઉદી અરબ, ઈરાન, કુવૈત, સિરિયા, ઓમાન, કતર, યુએઈ, બેલારુસ, અઝરબૈજાન, ક્યુબા, વિયેતનામ અને તુર્કમેનિસ્તાનનો સમાવેશ થાય છે. પરંતુ આ તમામની વચ્ચે 56 દેશોમાં એક દેશ એવો પણ છે કે જ્યાં તાજેતરમાં જ ચૂંટણી થઈ હતી અને જેમાં વર્ષ 1965 થી જીતતી આવતી પોલિટિકલ પાર્ટી પીપલ એક્શન પાર્ટીએ ફરી એક વખત જીત મેળવી છે અને આ દેશનું નામ છે સિંગાપોર. સિંગાપોરની અંદર એક હત્તું શાસન ચાલી રહ્યું છે અને સવાલ પણ થાય કે કેમ સિંગાપોરની અંદર એક હત્તું શાસન એ વર્ષ 1965 થી છે. અહીંયા વર્ષ 1961માં વર્તમાન વડાપ્રધાન લી કુઆન યુએ મુખ્ય વિરોધી પક્ષને નાબૂદ કર્યો હતો અને ત્યારથી દરેક સામાન્ય ચૂંટણીઓમાં સતત પીપલ એક્શન પાર્ટી એ જીતતી આવી છે. વર્ષ 1968ની સામાન્ય ચૂંટણીઓમાં મોટાભાગના વિરોધી પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો. જો કે ત્યારથી લઈને વર્ષ 1961માં એક પણ વિરોધી પાર્ટીએ એ ચૂંટણી લડવા માટે મેદાને નહોતી. જો કે 1961માં વર્કર્સ પાર્ટીએ પ્રથમ વિપક્ષી બેઠક જીતી હતી અને વર્ષ 2020માં વર્કર્સ પાર્ટીએ પહેલીવાર સૌથી વધુ 10 જેટલી બેઠકોએ વિપક્ષની અંદર બેસીને જીતી હતી. પ્રીતમસિંહે ઔપચારિક વિપક્ષી નેતાનો દરજ્જો પણ મળ્યો હતો. જો કે 2020ની અંદર ચૂંટણીમાં પીપલ એક્શન પાર્ટીએ 93 બેઠકમાંથી 83 બેઠકો જીતી હતી અને સમગ્ર સિંગાપોરની અંદર કુલ 61.2% જેટલા મત પણ મેળવ્યા હતા. આ વખતે પણ સિંગાપોરની અંદર પીપીએ એટલે કે પીપલ એક્શન પાર્ટીએ સત્તા મેળવી લીધી છે અને આ વખતે પણ ચૂંટણીમાં ફરી એક વખત પીપલ એક્શન પાર્ટીએ સિંગાપોરની અંદર પોતાનું એક હત્તું શાસન યથાવત રાખ્યું છે. સિંગાપોરમાં શનિવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન લોરેન્સ વોંગ અને તેમની પીપલ્સ એક્શન પાર્ટીએ જીત મેળવીને પાર્ટીએ 97 સંસદીય બેઠકમાંથી 87 બેઠક પર જીત મેળવી છે. જો કે શનિવારે સિંગાપોરની અંદર લગભગ 2.6 મિલિયન એટલે કે લગભગ 26 લાખ લોકોએ મતદાન કર્યું છે. ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધાની અંદર 1965 થી સત્તામાં રહેલી પીપલ એક્શન પાર્ટી અને મુખ્ય વિરોધી પક્ષ તરીકે વર્કર્સ પાર્ટી વચ્ચે સીધી ટક્કર હતી. આ બે સિવાય અન્ય ઘણી નાની પાર્ટીઓ પણ ચૂંટણી મેદાનમાં હતી, પરંતુ સિંગાપોરમાં 33 મત વિસ્તારોની અંદર 97 સંસદીય બેઠકોમાં મતદાન થયું હતું, જેમાં સિંગલ મેમ્બર કોન્સ્ટિટ્યુન્સી અને ગ્રુપ રિપ્રેઝેન્ટેટિવ કોન્સ્ટિટ્યુન્સીનો સમાવેશ થાય છે. ગ્રુપની અંદર જો વાત કરવામાં આવે તો 4 થી 5 ઉમેદવારોની ટીમ એ ચૂંટણી લડે છે, જેમાંથી ઓછામાં ઓછા એક લઘુમતી સમાજ એટલે કે મલય, ભારતીય અથવા અન્યમાંથી હોવા જોઈએ. જો કે ચૂંટણીમાં 11 પક્ષોએ ભાગ લીધો હતો, પરંતુ ફક્ત પીપલ એક્શન પાર્ટીએ જ 97 બેઠક પર ચૂંટણી લડી હતી. ત્યારબાદ વર્કર્સ પાર્ટીએ માત્ર 26 બેઠકો પર ચૂંટણી લડી હતી. ફક્ત 6 પક્ષોએ 10 થી વધુ બેઠકો પર ચૂંટણી લડી હતી અને આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓની અંદર આર્થિક વિકાસ, રોજગારી, વધતી જતી મોંઘવારી, આરોગ્ય, શિક્ષણ અને સરકારમાં લઘુમતી સમાજની ભાગીદારી એ સૌથી મહત્વના મુદ્દા હતા. વૈશ્વિક અર્થતંત્ર પર યુએસએ ટેરિફના કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાઓની વચ્ચે પીએમ વોંગ અને પીપલ એક્શન પાર્ટીએ જનતા પાસેથી નવો આદેશ પણ માંગ્યો હતો. જો કે હવે તમને એ પણ વિચાર થતો હશે ને એ પણ વિચાર આવતો હશે કે કેમ એક જ પક્ષે સતત 1965થી ચૂંટણી જીતતો આવે છે, કેમ બીજા કોઈ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી મેદાનની અંદર ઝંપલાવવામાં નથી આવતું, કેમ અન્ય કોઈ રાજકીય પક્ષોએ 97 બેઠક પર પોતાના ઉમેદવારો ન ઉભા રાખ્યા, કેમ માત્ર ને માત્ર પીપલ એક્શન પાર્ટીએ સિંગાપોરની અંદર 97 બેઠક
એ લડવાની અંદર પોતાની તૈયારી દર્શાવી, તો અહીંયા ચૂંટણી લડવા માટે કેટલાક મુશ્કેલી ભર્યા નિર્ણયો પણ છે અને કેટલાક નિયમો પણ છે. ચૂંટણી લડવા માટે જમા કરાવવામાં આવતી ડિપોઝિટ એ અહીંયા સૌથી મોટો નિર્ણય છે ને સાથે જ એ તમામ એની પાર્ટીની સામે મુશ્કેલી પણ ઊભી કરે છે. સિંગાપુરમાં ચૂંટણી લડવી એ ખૂબ જ ખર્ચાળ એટલા માટે છે કે ઉમેદવારે 11 લાખની રકમ ભારતીય રૂપિયા પ્રમાણે એ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાની હોય છે અને આ કારણે નાના પક્ષો માટે સંસાધનો અને ઉમેદવારો માટે એકત્રિત કરવાનું આ ફંડ એ ખૂબ મુશ્કેલ બને છે. હવે હાલમાં જ યોજાયેલી ચૂંટણીની અંદર જીત મેળવેલી પીપલ એક્શન પાર્ટીના વડાપ્રધાન પદ માટેના 2 ઉમેદવારો એ ખૂબ રેસમાં છે, જેમાં એક વર્તમાન વડાપ્રધાન અને સિંગાપુરના નાયબ વડાપ્રધાન. આ 2 ચહેરાઓ ખૂબ ચર્ચિત છે અને વડાપ્રધાનની દાવેદારીમાં રેસમાં પણ છે. જેમાં પહેલો મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન વડાપ્રધાન લોરેન્સ વોગની વાત કરવામાં આવે તો લોરેન્સ વોગે 15 મે 2024ના રોજ એ સિંગાપુરના વડાપ્રધાન તરીકે લી હસીન લુંગનું સ્થાન લીધું હતું. તેઓ પીપલ એક્શન પાર્ટીના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે અને આ પહેલા તેઓ નાણામંત્રી અને નાયબ પ્રધાનમંત્રીની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. COVID-19 દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો અને આર્થિક નીતિના કારણે તેમની લોકપ્રિયતા ઘણી હતી. જો કે હવે વડાપ્રધાન પદની રેસમાં બીજું નામ પણ છે, નાયબ વડાપ્રધાન હેગ સ્વી કિટ. હેગ સ્વી કિટ એ એપીએના વરિષ્ઠ નેતા છે. હેગને પહેલા મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ 2021માં તેઓ એ સ્વાસ્થ્યના કારણોસર વડાપ્રધાન પદની રેસમાંથી ખસી ગયા હતા. ત્યારબાદ લોરેન્સ વોગ કોઈ પણ કારણોસર એ પોતાની પાછળ હટી જાય છે. જો કે હવે હેગ સ્વી કિટ એ મુખ્ય દાવેદાર પણ બની શકે છે જો એ વર્તમાન વડાપ્રધાન એ પોતાની દાવેદારી પરત ખેંચે છે તો. તમારું શું માનવું છે સિંગાપુરની અંદર ચાલી રહેલું આ પીપલ એક્શન પાર્ટીનું એક હથ્થા શાસનને લઈને? અને સાથે જ સિંગાપુરની પરિસ્થિતિથી તમે કેટલા વાકેફ છો? કેમ કે ત્યાં પણ 7% કરતાં પણ ભારતીય વસ્તી એ વધારે ત્યાં વસવાટ કરી રહી છે અને હવે સંસદીય બોર્ડની અંદર પણ ભારતીય નાગરિકોને પદ આપવાની વાત એ સિંગાપુરની સરકાર કરી રહી છે. તેને લઈને જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.